નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલીમાં પરેશ ધાનાણીએ કર્યું હતું મતદાન. પરેશ ધાનાણીએ પોતાના વતન અમરેલીના ગજેરાપરા ખાતે કર્યું હતું મતદાન. રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. બહારપાડાના કન્યાશાળા ખાતે મતદારોની લાઇનમાં ઊભા રહી વિધિવત રીતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. અમરેલીમાં પૂજા અર્ચના બાદ પોતાના માતૃશ્રીના આશીર્વાદ લઈને ગાય માતાને પગે લાગી બહારપરા કન્યાશાળા ખાતે પરેશ ધાનાણીએ તેમના પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. JKS ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોચિત્રા, અમરેલી. ગાંધી આઝાદી ઉપાડી સરદાર સાહેબ ભારતનો પાયો નાખ્યો અને બાબા સાહેબે બંધારણમાં પ્રાણ પૂર્યું જે 18 વર્ષની અધિકાર યાત્રાને આગળ ધપાવી. આજ વિવિધતામાં એકતાના ગુલદસ્તાને સત્તામાં બેઠેલા લોકો ચૂકી રહ્યા છે, પીકી રહ્યા છે. સત્તામાં બેઠેલા લોકોથી આજ સંવિધાન ખુદ ખતરામાં છે. બંધારણીય અધિકારો અધિકારની પેઢીએ કચડાઈ રહ્યા છે. ત્યારે મારો મત કે મંદી, મોંઘવારી અને બેરોજગારીને હરાવવા માટેનો મત છે. મારો મત એ કર્મચારીઓના શોષણમાંથી મુક્તિ માટેનો મત છે. મારો મત એ ખાખી વર્દીના ત્રાસમાંથી મુક્તિ માટેનો મત છે. મારો મત એ જનજનના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેનો મત છે. મારો મત એ લોકશાહીને બચાવવાનો મત છે. મારો મત એ સંવિધાનની સુરક્ષા માટેનો મત છે. મારો મત એ જનજનના સ્વાભિમાન માટેનો મત છે. મારો મત એ ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા. આગળનો કાર્યક્રમ તમારો શું છે? આજે મતદાન કરી ફરી પાછા મારા મત વિસ્તાર તરફ આગળ વધવાનો છું. લોકોની વચ્ચે જવાનો છું. લોકશાહીને બચાવવા માટે આજ હજારો કાર્યકર્તાઓ સિપાહી બની અને દરેક બૂથ ઉપર પહેરો કરી રહ્યા છે. લાખો લોકો લોકશાહીને બચાવવા માટે મતદાન મથકે લાંબી કતારોમાં ઊભી રહ્યા છે. લોકશાહીને લૂણો લગાડનારી આ ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા માટે લોકો ઠન કરી રહ્યા છે. સંપૂર્ણ વિશ્વાસ છે કે પરેશ ધાનાણી બધા જ લોકોની સાથે ખંભે ખંભે મેળવી દેશમાં બીજી આઝાદીની લડાઈને